લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ કોંગ્રેસે પૂર પીડિતો માટે સહાય માંગી. પ્રાંત કચેરીમાં આવેદનપત્ર સુપુર્દ કરી તાત્કાલિક રાહતની માંગ. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપુર્દ કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર થરાદ, વાવ અને સુઈગામ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનના પીડિતોની તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ સાથે આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અતિશય વરસાદ અને પૂરના કારણે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય પ્રજાજનોને વ્યાપક નુકસાન થયું છે. પાકને નુકસાન, જમીનને ધોવાણ, પશુધનનું મૃત્યુ અને ઘર વખેરીને ભારે અસર થઈ છે. પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે સરકારે હજુ સુધી કોઈ સહાય કે પેકેજ જાહેર કર્યું નથી. તેમણે પશુધન માટે તાત્કાલિક સહાય, ઘર અને રસોડાના સામાન માટે કીટ, પાકના નુકસાન અને જમીન ધોવાણનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક મદદ પહોંચાડવાની માંગ કરી હતી. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ જણાવ્યું કે ભારે વરસાદ અને વાવાઝોડુને 13 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સહાય મળી નથી. તેમણે કેસ ડોલ, ઘર વખરી, પાક ધોવાણ અને જમીન ધોવાણનું વળતર તાત્કાલિક આપવાની માંગ કરી હતી. સોલંકીએ વધુમાં જણાવ્યું કે 13 દિવસ પછી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાનો ભય છે. તેમણે પાણીનો ઝડપી નિકાલ અને દવાનો છંટકાવ કરવાની માંગ કરી. આ સમસ્યા માત્ર થરાદની નહીં પરંતુ વાવ, ભાભર અને સુઈગામ સહિતના 4 તાલુકાઓની હોવાનું જણાવી ઘાસચારાનું પણ તાત્કાલિક વિતરણ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ આંબાભાઈ સોલંકી, માંગીલાલ પટેલ, તુલસીભાઈ ધુમડા, ભીખાભાઈ પટેલ, પ્રધાનજી ઠાકોર, રમેશભાઈ રાજપૂત, દશરથ શ્રીમાળી, મેવાભાઈ રબારી, પ્રતાપસિંહ રાજપૂત, ગીતાબેન નાઈ, મોતીભાઈ પટેલ, પ્રવીણભાઈ વરણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ મૂળજી ચૌધરી, થરાદ. તાજેતરમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના લીધે થરાદ તાલુકા, વાવ, ભાભર, સુઈગામમાં ખૂબ જ તારાજી થઈ છે, પણ સરકારની સહાય કે પેકેજ અત્યાર સુધી આવ્યું નથી. માટે આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનશ્રીઓએ પ્રાંતશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જલ્દીમાં જલ્દી પશુ સહાય આપવામાં આવે, કેસ્ટોલ અને ઘરવકરી આપવામાં આવે અને પાક સર્વે અને જમીન ધોવાણનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને અને અસરગ્રસ્તોને મદદ કરવામાં આવે એવું આવેદનપત્ર અમે આપ્યું છે. માટે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી પેકેજ જાહેર કરી અને અસરગ્રસ્ત તાલુકા છે એમાં યોગ્ય સહાય જાહેર કરવામાં આવે. ભારે વરસાદ અને વાવાઝોડાને આજે લગભગ 13 દિવસ થઈ ગયા છે. હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ સહાયનું ઠેકાણું નથી. હજુ કેશ ડોલ મળી નથી, ઘર વખરી મળી નથી, પાક ધોવાણ મળ્યું નથી કે જમીન ધોવાણ મળ્યું નથી. તો અમારી સરકારશ્રીને અને એના તંત્રને એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આવતીકાલે કેશ ડોલ આપવામાં આવે. જે લોકો બેઘર થયા છે એમને ઘર વખરી આપવામાં આવે. જેના પશુઓ મર્યા છે એમને પૂરતી સહાય આપવામાં આવે. જમીન ધોવાણના પેમેન્ટ આપવામાં આવે અને પાક નિષ્ફળનું પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. હજુ સુધી 13 દિવસે પણ ઠેર ઠેર ભરાયેલા પાણી પડ્યા છે. જળબંબાકાર જેવી સ્થિતિ છે. જો 12-15 દિવસ પાણી એક જગ્યાએ પડ્યું રહે તો મચ્છરોનો ઉપદ્રવ થવાનો પૂરેપૂરો ભય છે. એટલે જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ કરે અને જલ્દીમાં જલ્દી દવાનો છંટકાવ કરે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. આ અમારો એક તાલુકાનો પ્રશ્ન નથી, પણ વાવ, ભાભર, સોઈગામ અને થરાદ આ 4 તાલુકાનો પ્રશ્ન છે અને ઘાસચારાનું જલ્દીમાં જલ્દી વિતરણ કરે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે. આજે રોજ પ્રાંત ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવી છે. થરાદના શહેરના અલગ અલગ વિસ્તાર, શેણાનગર હોય, પંડ્યાવાસ હોય, બાલની માતાનું મંદિર હોય, ભોલોજ હોય, તેનો 2 દિવસની અંદર પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. જો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો અમારે ધરણા ઉપર બેસવું પડે તો પણ અમે બેસવા માટે તૈયાર છે. અને ખાસ તો ચીફ ઓફિસર સાહેબને જણાવવાનું કે આ પાણીનો નિકાલ જેમ બને તેમ જલ્દી કરો, કેમ કે રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ?